નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા આજે જેલની બહાર આવી ગયા છે અને તે હવે થોડા સમય પહેલા લોકોને મળ્યા જેલની બહાર. પછી તેમની સાથે વાતચીત કરી અને પછી એમ કહીને નીકળ્યા હવે કે મારે વિધાનસભામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું વિધાનસભા સત્રમાં જઉં છું. એટલું એવું કહીને ચેતરભાઈ વસાવા વિધાનસભામાં ગયા. પછી ચેતરભાઈ વસાવા હવે 3 દિવસ માટે તો જેલની બહાર રહેવાના જ છે, પણ 11 તારીખના દિવસે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે એ હજી આપણને ખબર નથી, કે પૂરતી માહિતી નથી મળી. આ 3 દિવસ માટે તો ચેતરભાઈ વસાવા 100% જેલની બહાર રહેવાના જ છે અને 11 તારીખના દિવસે લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવી જ આપણને જાણવા મળી રહ્યું છે કે ચેતરભાઈ વસાવા કે 11 તારીખના દિવસે જેલમાંથી છૂટી જશે. અને હાલ તો શરતી જામીન છે, એટલા માટે 3 દિવસ માટે ચેતરભાઈ વસાવા જેલની બહાર છે. અને જેવા ચેતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા તેવો જ ચેતરભાઈ વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું ફૂલહારથી લોકો દ્વારા. અને તેમણે થોડીવાર કે થોડા સમય લોકો સાથે વાતચીત પણ કરી અને બધાને મળ્યા. પછી તે વિધાનસભા સત્ર તરફ જવા રવાના થયા. અને ચેતરભાઈ વસાવા એક એવા વ્યક્તિ છે જે તેમનાથી જેટલું પણ થાય તેટલી લોકોની મદદ કરે છે અને તેમની સાથે ઊભા રહે છે. એવું નથી બીજા ધારાસભ્યોની જેમ કે ધારાસભ્યની સીટ મળી ગયા પછી આપણે કે બિલકુલ લોકોને મળવા ના જઈએ કે બિલકુલ લોકોની મદદ ના કરીએ. આ તો જ્યાં લોકો બેઠા હોય ત્યાં જમીન પર બેસી જાય છે. અને બીજા અમુક ધારાસભ્ય છે તે તેમના ઘરની બહાર પણ નીકળતા નથી. અને આ તો એવા ધારાસભ્ય છે કે અમુક વાર આંદોલન હોય ત્યાં પણ ચેતરભાઈ વસાવા જ્યાં લોકો દ્વારા હોય આંદોલન ત્યાં રહે છે અને ત્યાં સૂઈ પણ રહે છે. અને લગભગ ચેતરભાઈ વસાવા જેવા અને ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્ય તો મેં ક્યાંય જોયા નહીં હોય. તો મિત્રો, એના વિશે તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને આપણી ચેનલની અંદર જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, હાલ તો એવા સમાચાર મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર 11 તારીખના 100% આવી જશે અને તેમની જામીન અરજી પણ મંજૂર થઈ જશે અને એ હવે પછી જેલમાં જવાના નથી. એ બધું પણ છે. અને મિત્રો, આજે હવે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે, એટલે શું ચેતરભાઈ વસાવા સંજય વસાવાને કંઈ કહેશે કે તેમના વચ્ચે બોલચાલ થશે કે તેમની સાથે વાતચીત કરશે કે ભાઈ કેમ આટલો મારા ઉપર ખોટો કેસ કર્યો અને કેમ આવું કર્યું, એવું કહેશે કે શું નહીં, કે હજી કોઈ માહિતી આપણને મળી નથી. નહીં તો હું તમને વિડીયોની અંદર બધી માહિતી આપી દઉં. એટલે ચેતરભાઈ વસાવા સંજય વસાવાને કંઈ પણ વસ્તુ કહેશે કે સંજય વસાવા સામે કંઈ પણ લડત લડશે તો હું તમને પૂરતી માહિતી આપી દઈશ. અને તમને શું લાગે છે કે હવે સંજય વસાવા અને ચૈત્ર વસાવા જેલની બહાર મોરે આવશે કે એવું કંઈ પણ થશે નહીં? તે તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કોને સપોર્ટ કરો છો, ચેતરભાઈ વસાવાના કે સંજયભાઈ વસાવાને? બંનેમાંથી તમે કોને સપોર્ટ કરો છો એ તમે જરૂર કોમેન્ટ કરજો. અને વિધાનસભામાંથી જ્યારે ચેતરભાઈ વસાવા બહાર આવશે ત્યારે તેમના પરિવારને મળવા જશે અને આમ લોકોને મળવા જશે. તેમને લગભગ મળવાની મંજૂરી તો નથી, પણ તે મળવા જશે. અને ફૂલ પોલીસ પ્રોટેક્શન સાથે ચેતરભાઈ વસાવા આ 3 દિવસ માટે જેલની બહાર રહેશે, એવું લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. અને મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને વિધાનસભામાં ગયા છે, તો તમને બધાને માહિતી આગળ આપી છે. પણ હવે તે વિધાનસભામાંથી ડાયરેક્ટ તેમના પરિવારને મળવા જશે અને આદિવાસી સમાજના લોકોને પણ મળવા જશે, કેમ કે આદિવાસી સમાજના લોકોએ તેમને બહુ જ સપોર્ટ કર્યો છે અને બીજા બધા સમાજના લોકોએ પણ આદિવાસી ચેતરભાઈ વસાવાને સપોર્ટ કર્યો છે. અને મિત્રો, હવે 11 તારીખના દિવસે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે એ હજી આપણને માહિતી કોઈ પૂરતી મળી નથી. પણ મને એવું લાગે છે કે ચેતરભાઈ વસાવા 100% જેલની બહાર આવી જશે. અને તેમની જામીન અરજી જો મંજૂર થઈ ગઈ તો ચેતરભાઈ વસાવા 100% જેલની બહાર આવશે. નહીં તો ચેતરભાઈ વસાવાને ફરી એક નવી તારીખ આપવામાં આવશે. એવું હાલના સમય પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હાલનો માહોલ એ ટાઈપનો છે કે ચેતરભાઈ વસાવા લગભગ 100% જેલની બહાર તો આવી જ જશે. તો મિત્રો, તમને એના વિશે શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને તમને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને ચેતરભાઈ વસાવાની કોઈ પણ માહિતી મને મળશે તો હું ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દઈશ. એટલા માટે આપણી ચેનલને 100% તમે સબસ્ક્રાઈબ કરી દેજો. એમનું બધા જ લોકોએ અલગ અલગ લોકોએ
તેમનું સ્વાગત કર્યું હારમાળાઓથી અને ચૈત્રપી વસાવા બહુ ખુશ જ હતા અને